તો દર રવિવાર ગાદી ચાલુ રાખું. વ્યવસ્થા હું તમારું વિચારું છું એટલે ગાદી બંધ રાખું કે મારા ભાવિક ભક્તો દૂર દૂરથી આવા વરસાદમાં આવે અને હાથ મારી મારી અને સાધનો બદલીને આવનાર આવી છે. હવે આવા બાપડા બચારા આવા વરસાદના માહોલમાં એક તો ખીચામ ગણીને 500 રૂપિયા હોય, હરખો નાસ્તો કરવાના પૈસા ના હોય, અને એવા ગરીબ ભાવિક ભક્તો જો કદાચ આવતા હોય આવા ચોમાસામાં પલળતા ને ઠંડી વેઠીને આવે ને તો એ ઠંડી તમને નહીં મન મેળડી લાગે. કેમ કે તમે મારા ભરોસે આવો, તમે મારા ભક્ત છો, તો જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી જ માતાજી પીડા વેદના થતી હોય છે. એટલે તમને કોઈ જાતની તકલીફ ના પડે એના કારણે, નહીં તો લો લે હું તો રોજ આવું, બેજો પાણી પણ તો યાર થોડું કોરું નીકળે છે તો હું દર્શન આલું, ઝલક આલવા આવું છું કે આ રહી હું ચોય નહીં જઈ, આ રહી હું ચોય નહીં જવાની અંદર. પણ એટલે આવી બધી ખોટી વાતોમાં કોઈ આવવું અમારે નતું કેવું, પણ આ સેવકો અમુક કે આવીને કોલમાં મનમાં હતા મારી આપડી તો આવી વાતો કરે છે કે આ તો આમ થયું એટલે બંધ કરાવી દીધું, ફલાણો ઢેકણો ના તે કરવા દો ને, એમનું કોમ છે, એમનો ભગવાને વિષય જ આ લ્યો છે કે તમારે આ જ કરવાનું, તો એ જ કરે ને. હવે એમનો શું દોષ છે બાપડાઓનો? તો એમનો ધંધો જ આ છે, એમનું કર્તવ્ય જ આ છે, તો પછી એમને એ કરવા દો. અને કોઈક વધારે ખીચાતું હોય તો તમારે જોર જોરથી ફરી બોલવાનું કે રામ વાળી રામ, બસ ભલે રામ. પણ નવા આવતા હશે, નવા કઈક ઘણા જોડાયા. ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે? સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે ત્યારે ગાદી ચાલુ થશે, બરોબર ને? આ ચોખ્ખું કહી દઉં છું. એટલે વરસાદ ભગવાનને એવી પ્રાર્થના કરો વરસાદ વહેલો જતો રહે, હું વહેલી આવી જઈશ. આ શું ખોટું? આવી વ્યવસ્થા ખબર તમને? ગાદી મેં પહેલેથી જ બંધ કરી દીધી પહેલા જ વરસાદ, અને બારે જામ કેટલું પૂર આવ્યું, ટીવીમાં આવ્યું, જોયું તું ને કે આ ફેર વરસાદ બહુ પડવાનો તો બારે જા આખું ડૂબી ગયું પાણી, ખબર છે ને? હા, એટલે એડવાન્સ જ બધું કમ્પ્લીટ કરાવીને જો ઊંચું હરખું કરાવી દીધું એટલે પાણી અહીં સુધી આવ્યું, પણ ઉમરો ચડ્યું પૂછો. પણ આ તે જો દરેક જોણે છે, ફરી કહી દો નવા આવતા હોય આપણી પોતાની જગ્યા નહીં તો બધાને ખબર. આ તો સારું છે, હાલે છે. કોક તમારા જેવા સેવક હોય કોક જે સમજે છે માતાજી, એ કોક હાલે છે, નહીં તો હમણાં ના હાલે આવી જગ્યા સેવા. તો ભાઈ મારા હાથ જોડીને તમને કહેવું પડે કે ભાઈ અત્યારે કોઈ જગ્યા નહીં, ઘેર બેઠા માનતા રાખો. આ શું ખોટું? જેટલી વ્યવસ્થા થાય એટલી કરે છે. પણ દરેક ભાવિક ભક્તો જૂના અને નવા બધાને મારી સલાહ છે કે તમે આવો છો રવિવાર